જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે હાથના કંગન બનાવતા શીખવાડીશ. એકદમ ઇઝી, તમે મોતીનો યુઝ કરીને બનાવી શકશો. તો એના માટે આવી રીતના ચેકો મોતી લઈ લીધા છે ઓફ વ્હાઈટ કલરના, અને લાંબુ મોતી આવી રીતના લઈ લેવાનું છે. આ ટોટલ 2 મોતી જોશે. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. તો પડછવા બાંધી લીધા છે, દોરો લઈ લીધો છે, વ્હાઈટ કલરનો જ દોરો અત્યારે લીધો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે 7 મોતી લઈ લઈશું. પહેલાં નાની સાઇઝના આપણે જે ચેકો મોતી લીધા છે ને એ 7 મોતી લઈ લીધા બાદ એક આ જે લાંબુ મોતી છે એ લઈ લઈશું. અને પછી પાછા આપણે સોરી 4 મોતી લઈ લેશું. ચાર મોતી લઈ અને આ જે મોતી હોય ને લાંબુ મોતી, એમાં આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી પાછા 7 મોતી લઈ લેશું. સાત મોતી લઈ અને પડછવા સાઈડ બી આપણે જોઈન્ટ કરી લેવાના છે. પડછવા જોઈન્ટ થઈ જાય પછી જે ફર્સ્ટ મોતી હોય પડછવા પાસેનું, એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી અને એકમાંથી ઓલરેડી નીકળી ગયા છે એટલે અત્યારે 6 મોતી જ લેવાના રહેશે. સિક્સ મોતી લઈ અને આમાંથી નીકળી જશું. જે લાંબુ મોતી છે ને એમાંથી નીકળ્યા બાદ આપણે જે મોતીની ફરતી બાજુ 4 મોતી લીધા છે ને એમાંથી નીકળી જશું. ચારેયમાંથી નીકળી જશું. ચારેયમાંથી નીકળ્યા બાદ આ લાંબુ છે એમાંથી નીકળી જશું. અને પાછા આપણે અત્યારે 4 મોતી લઈ લઈશું. 4 મોતી લઈ અને આ લાંબુ છે એમાંથી પાછા નીકળી જશું. એટલે આવી રીતના બંને સાઈડ સેમ થઈ જશે. પછી અત્યારે 6 મોતી લેવાના રહેશે, કેમ કે ઓલરેડી એકમાંથી તો આપણે નીકળશું એટલા માટે. 6 મોતી લઈ અને પડછવા પાસેનું જે પેલું મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. એટલે આવી રીતના બનીને રેડી થઈ જશે.